અમદાવાદમાં દિવસે ને દિવસે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવું લાગી રહ્યું છે। જાણે પોલીસનો તો કોઈને ડર જ ના હોય તે રીતે મારામારી અને લુખ્ખાગીરી કરવામાં આવી રહી છે। અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી શ્રી નારાયણ કોલેજની બહાર વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હોવાનું સામે આવ્યું છે। જ્યારે બપોરે કોલેજ છૂટ્યા બાદ કેમ્પસની બહાર પાર્કિંગમાં વિદ્યાર્થીઓ વચ્ચેના બે ગ્રુપ વચ્ચે છૂટા હાથથી મારામારી થઈ હતી, જેનો વિડીયો પણ હાલ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ત્યારે વિદ્યાર્થીઓ વચ્ચેના બે ગ્રુપ વચ્ચે કેમ મારામારી થઈ હતી તે હજુ પણ સામે આવ્યું નથી, પરંતુ શૈક્ષણિક સંસ્થાની બહાર આ પ્રકારની મારામારીની ઘટના ખૂબ જ નિંદનીય અને ચિંતાજનક છે। ત્યારે હજુ 50 દિવસ પહેલા જ 7th ડે સ્કૂલની બહાર પણ આવી સામાન્ય બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડા થયા હતા ને જેમાં એકનું મોત થયું હતું। ત્યારે ફરી એકવાર આવી જ એક ઘટના બની છે, પરંતુ આમાં હજી કોઈનું પણ મોત થયું નથી। સદનસીબે કોઈને પણ ઈજાઓ પહોંચી નથી। ત્યારે હવે આ અંગે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહેશે। ત્યારે આપનું શું કહેવું છે આ ઘટના અંગે? અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો।